આખાએ વડોદરાની જર્જરિત ઇમારતોને નોટિસ ફટકારતા વડોદરા કોર્પોરેશનની કચેરી જ જર્જરિત હાલતમાં છે। આ વર્ષે નિર્ભયતા શાખાએ વડોદરામાં 1700 ઇમારતોને નોટિસ પાઠવી તાત્કાલિક રિપેરિંગ અથવા તો વધુ જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે તાકીદ કરી છે, પરંતુ પાલિકાની કચેરીની હાલત જુઓ। 17 મહિનાથી પાલિકાના 3 માળ જર્જરિત છે। ઇમારત જર્જરિત હોવાનો રિપોર્ટ પણ આપી દેવામાં આવ્યો છે। દબાણ શાખા સહિતના વિભાગોની કચેરીને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાનું કહેવામાં આવ્યું છે, છતાં કોઈ કામગીરી કરવાને બદલે કામચલાઉ પતરા મારી દેવામાં આવ્યા। અહીં કર્મચારીઓ બેસી અને કામ કરે છે, અરજદારો આવતા હોય છે અને ગમે ત્યારે દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી હોય છે। ડેપ્યુટી કમિશનરનું કહેવું છે કે વહેલી તકે સમારકામ કરવાની કામગીરી કરવામાં આવશે, પણ વહેલી તક ક્યારે આવશે તે એક મોટો સવાલ છે। કોર્પોરેશનમાં જે અધિકારીઓ બેસે છે, પદાધિકારીઓ બેસે છે, ત્યાં આજુબાજુ માર્કેટ છે, તમે જુઓ કે શાક માર્કેટ છે, નીચે દુકાનો છે, તો કોર્પોરેશનનું બિલ્ડિંગ જો જર્જરિત હોય તો ખરેખર આ અધિકારીઓને શરમ આવી જોઈએ કે ભાઈ દીવા તળ જ અંધારું છે। આ કોઈ બનાવ બનશે તો કોની જવાબદારી? એમની જવાબદારી છે અધિકારીઓની કે આમાં સંપૂર્ણ ધ્યાન આપે। વડોદરા શહેરના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરનારાઓ આજે તમામ કાઉન્સિલરો હોય કે મેયર હોય કે ડેપ્યુટી મેયર હોય કે ચેરમેન હોય, તમામ લોકો જ્યારે ત્યાં બેસતા હોય અને જો કોઈ દુર્ઘટના બની જાય તો કોની જવાબદારી? એટલે આ કોર્પોરેશનના જે કાયદાઓ છે, જીપીએમસી એક્ટમાં એનો દુરુપયોગ થઈ રહ્યો છે। ગરીબો માટે જ માત્ર આ બનાવે એવું લાગે છે। કોર્પોરેશનના કમિશનરની જવાબદારી છે કે આ તાત્કાલિક નિર્ભયતાની નોટિસ તો પોતાને તો નહીં આપી શકે, પરંતુ આનું તાત્કાલિક રિનોવેશન થવું જોઈએ એવી મારી માંગણી છે। મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની એક મિલકતનો જે પાર્ટ ભાગ છે તેમાં થોડીક નુકસાની થયેલી છે, તેનું રિપેરિંગ મેન્ટેનન્સ અથવા તો આગળની જે તે કાર્યવાહી કરવા માટે હાઉસિંગ બિલ્ડિંગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। તે જરૂર જણાશે તેવી ઓફિસો ત્યાંથી શિફ્ટ કરવામાં આવશે અને રિપેરિંગ મેન્ટેનન્સ કરવામાં આવશે। ખાસ કરીને દબાણ શાખાનો પાછળનો ભાગ અને જમીન મિલકત શાખાનો પાછળનો ભાગ એ બાબતે 2-3 પાર્ટ ભાગ છે તે અસર કરતા હોય તેઓને શિફ્ટિંગ કરીને આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે।